કૃષ્ણ જય જલારામ કેમ છો બધા બધા મજામાં છો મારા બ્લોગ જોતા બધા મજામાં જોઈ છે આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે અમે આવી ગયા છે નવી દુકાને જે દુકાન અમે લીઝ ઉપર રાખી છે અમે જ્યાં મેઇન બજારમાં બેસતા હતા ત્યાંથી અમે શિફ્ટ કરી રહ્યા છીએ લાભ પંચમના દિવસે શરૂઆત કરીશું આજે 11 છે તેથી અમે મુહૂર્ત કરવા આવ્યા છીએ આપ સૌનો સાથ ને સહકાર ને વડીલોના આશીર્વાદ મારી ઉપર બન્યા રહે તેવી અપેક્ષા છે ચાલો મુહૂર્ત સાચવીએ જય દેવભાઈ ચાલો કળશ પધરાવેલો છે ચાલો દેવભાઈ અગરબત્તી કરે છે ચાલો 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 જયભાઈ તમારા બાપુજી અગરબત્તી કરે જો એ ન્યાનો રખાય સળગે અહીં રાખી દે બહાર રાખી દે બહાર ચલો જય શ્રી કૃષ્ણ કેવી લાગી શોપ કેવી લાગી બહુ સરસ ને ખૂબ પ્રગતિ કરો બસ આપના ને બધાને બાપુજી ગોડાઉન બાજુમાં છે બાપુજી આશીર્વાદ આપો સદા સુખી રહો ચાલો જો અમે કળશ પધરાવી દીધો છે શું કે બોલ લે ચલો આ એક દુકાન અમે મુહૂર્ત કરી લીધું છે જલારામ બાપાના દર્શનનો લાભજો ઠાકોરજી છે જલારામ બાપાની જય અમારી નવી શોપ છે બસ સ્ટેન્ડની પાછળથી અવાય છે જ્યોતિ ગ્રાઉન્ડ તરફ આવતા રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ બનેલું છે તેમાં પહેલા નંબરની અમે ગોડાઉન તરીકે વાપરશું બીજી દુકાન અમે અહીંયા બેસશું અમે ઓફિસ તરીકે કરવાના છે અમારા માનવભાઈ જયભાઈ ને ડેરિયાભાઈ યુઆર કોમ્પ્લેક્સ આ દુકાન અમે સંભાળેલી છે લાભ પાંચમથી અમે અહીંયા શિફ્ટ થવાના છે આજે અમે મુહૂર્ત સાચવ્યું છે આજે 11 છે એટલે સારું મુહૂર્ત છે મુહૂર્ત કરી લીધું છે અમે ચાલો બસ સ્ટેન્ડથી બાજુની ગલીમાંથી અહીંયા અવાય છે ચાલો સામે છે જ્યોતિ ગ્રાઉન્ડ પાણીનો પ્લાન્ટ બાજુમાં મારા ફ્રેન્ડની શોપ છે સામે છે ઘનશ્યામ પ્લાસ્ટિક શોરૂમ બની રહ્યો છે ચાલો
અમારા બાપુજી. બાપુજી આશીર્વાદ આપો. બેટા તારી પાછળ